યુગ શક્તિ ગાયત્રી, ઓક્ટોબર 1977. ખીચરી મુદ્રા અને રસાનુભૂતિ. ખીચરી મુદ્રાની સાધના માટે હઠયોગી જીભને લાંબી કરીને કાક ચંચુ સુધી પહોંચાડવા માટે જીભ પર મરી, મધ, ઘી ચોપડે છે અને એની સ્તન માફક દોહે છે, ખેંચે છે. આ પ્રમાણે જીભ લાંબી કરવા માટે પ્રયત્ન કરે છે. જીભ નીચેની પાતળી ચામડીને કાપીને વધુ પાછળ લઈ જવા જેવી બનાવે છે. આ બંને ક્રિયાઓ સર્વસાધારણ માટે નકામી છે. એમાં જરા પણ ભૂલ થઈ જાય તો જીભ તંત્ર નકામું બની જાય. અગર બીજું કંઈ નુકસાન થાય માટે જો દરેક માટે નુકસાન વગરની ઉપાસના હોય તો તેની માટે શરીરના અવયવો પર ખોટું દબાણ ન કરતા એ બધી ક્રિયા ધ્યાન ભાવના સાથે કરવી જોઈએ. ખેચરી મુદ્રામાં ભાવના જ એ ક્રિયાનો પ્રાણ છે. માથાની મધ્યમાં બ્રહ્મરંધ્રમાં રહેલા સહસ્ત્રારને અમૃત કળશ માનવામાં આવે છે. ત્યાંથી સોમરસનો સ્ત્રાવ ઝરે છે એવો ઉલ્લેખ છે. જીભને સરળતાપૂર્વક જેટલી તાળવા સાથે અડાડીને પાછળ લઈ જવાય એટલી પાછળ લઈ જવી. કાક ચંચુને ન અડકી શકે તો પણ હરકત નથી. તાળવા સાથે જીભને અડકાડવા ઉપરાંત ધ્યાન કરવું જોઈએ કે તાળવામાંથી સોમરસ અમૃતનો સૂક્ષ્મ સ્ત્રાવ ટપકે છે અને જીભમાં રહેનારી રસ તન્માત્રા દ્વારા એને ચૂસવા પીવામાં આવે છે. આ જ ભાવનાને અમૃતપાન કરીને સોમરસ પીવાનો અનુભવ કહેવાય છે. પ્રત્યક્ષ કોઈ ગળી વસ્તુ ખાવા જેવો કોઈ સ્વાદ તો આવતો નથી, પણ ઘણા પ્રકારના દિવ્ય રસોનો સ્વાદ એ સમયે જોવા મળે છે. આ પ્રમાણેનો અનુભવ થાય તો કોઈ નુકસાન નથી, પણ તે જરૂરી યા અનિવાર્ય નથી. મુખ્ય તો ભાવના છે, જે આ સ્વાદને બહાને ઊંડો રસ ભાવ પેદા થાય છે તે. આ જ આનંદ અને ઉલ્લાસનો અનુભવ ખેચરી મુદ્રાની ખાસ પેદાશ છે. દેવી ભાગવતના મહાશક્તિની વંદના કરતા એનો કુંડલિની અને ખેચરી મુદ્રા સાથે સંબંધ છે એમ આ પ્રમાણે બતાવ્યું છે. અર્થાત અમૃતધારા સોમરસ રૂપ ખેચરી રૂપ તાળવામાં, ભ્રૂમધ્યે આજ્ઞાચક્રમાં, બિંદુમાળા અને મૂલાધાર ચક્રમાં કુંડલિની બનીને તમે જ વસો રહો છો, તેમજ શરીરના દરેક રોમેરોમાં પણ હાજર રહો છો. શિવ સંહિતામાં સૂતેલી કુંડલિનીને જાગૃત કરવા માટે ખેચરી મુદ્રાનો અભ્યાસ જરૂરી છે એમ જણાવ્યું છે. એટલા માટે સાધકે બ્રહ્મરંધ્રના મુખમાં રસ્તો રોકીને પડેલી સૂતેલી કુંડલિનીને જાગૃત કરવા માટે દરેક પ્રકારે પ્રયત્નો કરવા જોઈએ. એને માટે ખેચરી મુદ્રાનો અભ્યાસ કરવો જોઈએ. કદી કદી ખેચરી મુદ્રાનો અભ્યાસ કરતી વખતે ઘણા પ્રકારના રસનો અનુભવ થાય છે. કેટલીક વાર રોમાંચનો અનુભવ થાય છે, પણ આ બધું જરૂરી નથી. મૂળ ઉદ્દેશ તો ભાવનાનો છે. જીભને અમૃતના જેવા સુંદર સ્વાદનો અનુભવ થાય છે તથા રોમાંચ અને આનંદ પેદા થાય છે. ખેચરી મુદ્રાના અભ્યાસ સમયે પ્રથમ ખારો સ્વાદ, પછી ક્ષાર જેવો, પછી દૂધ જેવો, પછી દ્રાક્ષના રસ જેવો અને ત્યાર પછીથી સુધા અમૃત મધના જેવા સ્વાદનો અનુભવ થાય છે. ખેચરી મુદ્રામાં જીભને વારાફરતી મીઠું, ક્ષાર, તીખો, ક્વાથ, માખણ, ઘી, દૂધ, દહીં, દ્રાક્ષ રસ, પાણી જેવા રસોનો સ્વાદનો અનુભવ થાય છે. ભાવનાત્મક અમૃત જેવો સ્વાદ મળતા જ યોગીના શરીરમાં દિવ્યતા આવી જાય છે અને તે રોગ અને વૃદ્ધત્વથી મુક્ત બનીને લાંબા સમય સુધી જીવતો રહે છે. એક યોગસૂત્રમાં ખેચરી મુદ્રાથી અણિમાદી સિદ્ધિઓ મળે છે એવો ઉલ્લેખ છે. તાળવાના મધ્ય ભાગમાં મહાજ્યોતિનો વાસ છે. એના દર્શનથી અણિમાદી સિદ્ધિઓ મળે છે. બ્રહ્મરંધ્ર સાધનામાં ખેચરી મુદ્રાના પ્રત્યાઘાત માટે શિવ સંહિતામાં નીચે પ્રમાણે ઉલ્લેખ આપવામાં આવ્યો છે. બ્રહ્મરંધ્રમાં મનથી ધ્યાન કરીને ખેચરી મુદ્રાની સાધના કરનાર યોગી આત્મનિષ્ઠ થઈ જાય છે. પાપ મુક્ત થઈને પરમ ગતિને પામે છે. આ સાધનામાં લીન થતા સાધક બ્રહ્મલીનને શરણે પહોંચી જાય છે અને અણિમાદી સિદ્ધિઓનો અધિકારી બને છે. ખેચરી મુદ્રામાં નિષ્ણાત થનાર સાધ્ય કરનારને મૂર્છા, ભૂખ, તૃષ્ણા, રોગ, વૃદ્ધત્વ, મોતનો ભય રહેતો નથી. શરીર સુંદર બને છે. સમાધિનો આનંદ મળે છે. જુદા જુદા રસોનો અનુભવ થાય છે. ખેચરી મુદ્રા દરેક પ્રકારે ઉત્તમ છે. જેઓ પુસ્તકોમાંથી અર્થ અને અભ્યાસ અને પ્રયોગ દ્વારા આ વૃદ્ધત્વ, મૃત્યુ વગેરેનું નિવારણ કરનાર ખેચરી વિદ્યાને જાણે છે, સમજે છે, તેઓએ ગુરુ પાસે નમ્ર ભાવે જઈને આ વિદ્યાનો અભ્યાસ કરવો જોઈએ. ખેચરી મુદ્રાથી સાધક શરીરના અનેક પ્રકારના તથા માનસિક, સંસારિક અને આધ્યાત્મિક ઘણા લાભ મેળવે છે.
સામાન્ય જણાતી આ સાધનાનું મહત્વ સમજવું જરૂરી છે. યાદ રાખવું જોઈએ કે મુદ્રાની સાથે સાથે ભાવનાઓ ઘણી જ વધુ અને સાથે ઊંડી શ્રદ્ધા હોવી જરૂરી છે. ધન્યવાદ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.